ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ જશે। દેશમાં 6 થી 7 તબક્કામાં મતદાન થાય તેવી શક્યતાઓ છે। તો ગુજરાતમાં એક જ તબક્કામાં મતદાન થઈ શકે છે। 18 થી 20મી એપ્રિલ દરમિયાન પ્રથમ તબક્કાનું મતદાન થાય તેવી જાણકારી અત્યારે મળી રહી છે। થોડી જ વારમાં ચૂંટણી પંચની પત્રકાર પરિષદ અને ત્યારબાદ સત્તાવાર રીતે તારીખોનું એલાન થઈ જશે। મે મહિનાના અંતમાં લોકસભા ચૂંટણીનું પરિણામ આવી શકે છે। 2019ની લોકસભા ચૂંટણીમાં 7 તબક્કામાં મતદાન થયું હતું, ત્યારે આજે બસ થોડી જ ક્ષણોમાં ચૂંટણી પંચ હવે સત્તાવાર રીતે તારીખોનું એલાન કરશે અને તેની સાથે સાથે આ મહાસંગ્રામનો શંખનાદ થઈ જશે। ત્યારે બસ થોડી જ વારમાં મહાઘોષણા થવાની છે, મહાસંગ્રામનો શંખનાદ થવાનો છે। અમારા સહયોગી આપણી સાથે જોડાયેલા છે, નરેન્દ્ર અને કિંજલ બંને આપણી સાથે જોડાયેલા છે। નરેન્દ્ર, આપની પાસે આવું છું। બસ થોડી જ મિનિટોની વાર છે। વર્ષોથી આપ કોંગ્રેસ અને બીટને કવર કરો છો। કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન ચૂંટણી પહેલા કેટલું સજ્જ છે અત્યારે? જી જરૂરથી, કારણ કે વિધાનસભાની ચૂંટણીઓ અને લોકસભાની ચૂંટણીઓ બંને અલગ અલગ મુદ્દાઓ ઉપર લડાતી હોય છે અને એના જ કારણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું જે ઇન્ડિયા ગઠબંધન છે એ કમસે કમ ગુજરાતમાં આ બાબતને લઈને થોડું વધારે ચિંતિત જોવા મળી રહ્યું છે। કારણ કે છેલ્લી જે વિધાનસભાની ચૂંટણીઓ હતા અને એના જે પરિણામો, કારણ કે ઐતિહાસિક પરિણામ એ આવ્યું હતું ને એના પરિણામ મુજબ લગભગ 2 બેઠકો, એક જુનાગઢ અને એક પાટણ, આ બંને બેઠકો એવી છે જો 2022ના સંદર્ભમાં જોવામાં આવે તો એ ભારતીય જનતા પાર્ટી કરતાં આ બંનેના ગઠબંધનના ટોટલ વોટ છે એ વધારે છે। અને એ સિવાય અમરેલી અને જુનાગઢ, અમરેલી અને જામનગર, આ 2 બેઠકો એવી છે કે જ્યાં ભાજપ અને કોંગ્રેસ આપનું જે મતનો જે સરવાળો છે એ નજીવું અંતર જોવા મળી રહ્યું છે અને એના જ કારણે તેઓ માની રહ્યા છે કે જંગ થોડોક કસાકસીવાળો જોવા મળી શકે છે। પરંતુ એક વોટર પેટર્ન છે એ બંને વખત, ચાહે વિધાનસભાની ચૂંટણી હોય કે પછી લોકસભાની ચૂંટણી હોય, એ અલગ અલગ જોવા મળતો હોય છે અને એના જ કારણે થોડીક ચિંતા આ ગઠબંધનમાં વધારે જોવા મળી રહી છે। ગઈ વખતે એક સર્વે સામે આવ્યા હતા અને એમાં પણ એક જોવા મળ્યું હતું કે વિધાનસભામાં જે ભારતીય જનતા પાર્ટીને ટોટલ વોટ મળતા હોય છે એના પ્રમાણમાં જ્યારે લોકસભાની ચૂંટણી કે જે માત્ર ને માત્ર નરેન્દ્રભાઈને ફોકસમાં રાખીને અથવા તો મોદી વોટર તરીકે જે એના વોટ હોય છે એનો જે સરવાળો છે એ વિધાનસભા કરતાં લોકસભામાં લગભગ 8 થી 10% જેટલો વધી જતો હોય છે અને આ જે જમ્પ આવતો હોય છે એ કોઈ પણ પ્રકાર જે ચૂંટણી હોય છે એના પરિણામો બદલવા માટે કાફી હોતો હોય છે। એના જ કારણે જે મોદીનો એક અલગ વોટ શેર છે એના કારણે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં વધુ એજ મળતી અહીંયા જોવા મળી રહી છે। જરૂરથી ભારતીય જનતા પાર્ટી 5 લાખના વોટ સાથે તમામ બેઠકો જીતવાનો દાવો કરી રહ્યું છે, પરંતુ રાજ્યની લગભગ 8 થી 10 બેઠકો એવી છે કે જ્યાં કસમકસવાળો જંગ જોવા મળી શકે છે, જેમાં પાટણ લોકસભા બેઠક હોય કે પછી બનાસકાંઠા, ઉત્તર ગુજરાતને આ 2 બેઠકો એવી છે કે જ્યાં ઠાકોર મતદાતાઓ છે। મને એવું જ લાગે છે કે બનાસકાંઠા અને ભરૂચ આ 2 બેઠકો એવી હશે કે જે ખૂબ રસપ્રદ હશે। કિંજલ જોડાયેલા છે। કિંજલ, તમે વર્ષોથી પોલિટિક્સને કવર કરો છો, અત્યારના જો સમીકરણોને જોવા જઈએ તો કઈ બેઠકો એવી છે કે જ્યાં સ્ટ્રોંગ ફાઇટ જોવા મળશે, ભલે બંને પક્ષ પોતપોતાની રીતે દાવા કરે? જી વિધિ, બિલકુલ। જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં 2 બેઠકો એવી છે કે જ્યાં સ્ટ્રોંગ ફાઇટ જોવા મળશે, પરંતુ એ 2 બેઠકો પર જો વાત કરીએ તેની પહેલાં 1 મિનિટની જો ચર્ચા ઇન્ડિયા વર્સિસ એનડીએ ગઠબંધનની કરીએ તો આ વખતે દેશમાં જે લડાઈ છે એ ઇન્ડિયા વર્સિસ એનડીએ ગઠબંધનની છે। જ્યારે આ નામ આપવામાં આવ્યું હતું ત્યારે પણ ભાજપે આનો વિરોધ કર્યો અને વિધિ આપને યાદ હશે તો પછી ઇન્ડિયામાંથી ભારત કહેવાનું શરૂઆત થઈ હતી, ત્યારબાદ હવે આ ગઠબંધનને ઇન્ડી ગઠબંધન કહેવામાં આવે છે। એટલે આ જે લડાઈ છે ત્યાં આપ કહી શકો છો કે એક તરફ કોન્ફિડન્સ વર્સિસ સર્વાઈવલની લડાઈ છે, એક તરફ પરિવર્તન વર્સિસ પુનરાવર્તનની લડાઈ છે અને આ તમામની વચ્ચે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર ભાજપ 26 બેઠકોનો દાવો કરી રહી છે। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન છે, તેમણે 2 બેઠકો ભાવનગર અને ભરૂચ, આ 2 બેઠકો ઉપર ગઠબંધન છે તે કરી દીધું છે। કોંગ્રેસે બાકીની જે બેઠકો છે તેમાં જે રીતે નરેન્દ્રે જણાવ્યું માત્ર 7 એવી બેઠકો છે કે જ્યાં નામ જાહેર કર્યા છે। ભાજપની 4 બેઠકો છે કે જ્યાં
નામ જાહેર કરવાના બાકી છે, પરંતુ ભરૂચ બેઠક સૌથી વધારે હાઈ પ્રોફાઇલ અથવા સૌથી વધારે નજર પર રહે એ એની માટે છે, કેમ કે હજુ સુધી મુમતાઝ પટેલ કે જે અહેમદ પટેલના પુત્રી છે તે માન્યા નથી તે પ્રકારની વાત છે. હજુ પણ મુમતાઝ પટેલનો પ્રયાસ ચાલુ છે કે આ બેઠક છે ત્યાંથી કોંગ્રેસ એલાયન્સ તોડે અને કોઈ એક જે બેઠક તેમને અથવા તો તેમના ભાઈને સત્તાવાર રીતે ચૂંટણીની જાહેરાત કરે. આગામી દિવસોમાં તેની બેઠક પણ છે, પરંતુ આ એક સસ્પેન્સ છે કે આખરે ભરૂચ, અને જો ભરૂચમાં આ નથી પણ થતું તો કોંગ્રેસના કાર્યકર્તાઓ કે જે અહેમદ પટેલ સાથે જોડાયેલા છે એ ખરેખર ચૈતર વસાવા સાથે કેટલા જોડાશે. ચૈતર વસાવા સાથે જે લોકો છે આમ આદમી પાર્ટીના, અને તેમાં કેટલાક લોકો મહેશ વસાવાના હતા, જેમ મહેશ વસાવા કહેતા હતા કે ચૈતર વસાવા તેમનો ચેલો છે, હવે મહેશ વસાવા ભાજપમાં આવી ગયા છે, તો એ મહેશ વસાવાનું સમર્થન કેટલું મળશે. તો આ જે ભરૂચ બેઠક છે તે આ વખત ચૂંટણીમાં સૌથી હાઈ પ્રોફાઇલ બેઠક બની રહેવાની છે મધ્ય ગુજરાતની. જો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠાની બેઠક ખૂબ જ રસપ્રદ બનશે. જીત અને હારે 2 નંબરની વાત છે, પરંતુ ત્યાં ઠાકોર અને ચૌધરી, ઠાકોર વર્સિસ ચૌધરીની આખી ગેમ છે તે સેટ થઈ ચૂકી છે. હાલાકી આ વસ્તુનો અંદાજ કદાચ ભાજપને પણ નહીં હોય જ્યારે રેખાબેન ચૌધરીને તે ચૂંટણીના મેદાનમાં ઉતારતા હતા. બેન વર્સિસ બેનની લડાઈ છે, ઠાકોર વર્સિસ ચૌધરીની લડાઈ છે. અને જો ગેનીબેનની વાત કરવામાં આવે તો ગેનીબેનની લોકપ્રિયતા છે, ગેનીબેને જે તે સમયે શંકર ચૌધરી જેવા દિગ્ગજ નેતાને હાર આપી હતી, અને ત્યારબાદ ગેનીબેને એની એક જો લોકપ્રિયતાની વાત કરવામાં આવે તો લોકપ્રિયતા છે, એટલે ત્યાં બેન વર્સિસ બેનમાં બનાસકાંઠાની જનતા કઈ બેનને પસંદ કરશે. ભરૂચમાં આદિવાસી વર્સિસ આદિવાસી, વસાવા વર્સિસ વસાવામાં ભરૂચની જનતા, ભરૂચની લોકસભા કોને પસંદ કરશે, અને આ તમામની વચ્ચે કયા રાજનીતિક ખેલ થશે. આ 2 બેઠકો છેલ્લે સુધી રસાકસીવાળી રહેશે એવું વિધિ અત્યારે તો ચોક્કસ લાગે છે. બિલકુલ. કિંજલ, એક પ્રશ્ન એ પણ છે, આ અલગ અલગ બેઠકો પર આપણે આવીએ પહેલા અત્યારે કોણ કેટલું જોશમાં દેખાય છે, કારણ કે ગઠબંધનની વાત તો છે જ, પણ એ તમામની વચ્ચે છેલ્લી ઘડી સુધી આપણે અત્યારે 3 વાગે ચર્ચા કરી રહ્યા છે, 1 વાગે 2 વાગે પણ પક્ષ પલટો થયો છે, તો કોણ કેટલું અત્યારે જોશમાં દેખાય છે? જો વિધિ જોશની વાત કરવામાં આવે ને તો આપ ભાજપ કે એનડીએ ગઠબંધનને પૂછશો ને હાઉ ધ જોશ, તો ઇટ્સ અ હાઈ સર એ જવાબ એટલે આવશે, કેમ કે ત્યાં આપ જુઓ કે ભલે લોકશાહીની વાત હોય પણ 1 મેન આર્મી છે. મોદી કા ચહેરા, મોદી કી ગેરંટી, મોદી પરિવાર, એટલે આ જે બાબતો છે તેની ઉપર જ સતત ચર્ચા છે તે થતી હોય છે. તો બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનના મુખિયા કોણ, આખરે ઇન્ડિયા ગઠબંધનના કેપ્ટન કોણ એ નક્કી નથી થયું, એટલે એ ખેમામાં હજુ અસમંજસ છે. અને જે ટફ ફાઇટ છે એ પણ ગુજરાતની બહાર આપ જોશો તો બિહારની અંદર, કેમ કે બિહારમાં જે પ્રમાણે છેલ્લે પક્ષ પલટો થયો, નીતિશ કુમારના જે રીતના સૂર બદલાયા તેની અસર લોકસભા પર ચોક્કસ જોવા મળશે. મહારાષ્ટ્રમાં 5 વર્ષની અંદર જે રીતે સત્તા ઉથલાવવાનો પ્રયાસ થયો, તો એ તમામ વસ્તુઓની અસર બિહાર છે, મહારાષ્ટ્ર છે ત્યાં જોવા મળશે. ભાજપને જે હિન્દી બેલ્ટ છે તેની અંદર ગુજરાત સાથે વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશ છે, છત્તીસગઢ છે, રાજસ્થાન છે, આ જે તમામ રાજ્યો છે ત્યાં ફાયદો થશે. નોન હિન્દી બેલ્ટમાં મહેનત એનડીએ પણ એટલી જ કરવી પડશે, પરંતુ હા જોશની જો બાબત કરીએ તો અત્યારે એનડીએ ખેમામાં એક ઉત્સાહ વધારે